બોળ ચોથનું વ્રત। આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે। આ વ્રત કરનારને એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે। વ્રત કરનારને એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી। હવે વાર્તાનો પ્રારંભ કરીએ છીએ। એક હતા સાસુ અને બીજા હતા વહુ। સાસુ બોળ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા, અરે વહુ બેટા, આજ તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો ભલે। એમના ઘરમાં એક ગાય હતી। ગાયનો એક વાછરડો હતો। એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો, જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું। વહુએ તો ઘઉંલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો। આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો, અરે બા, ઘઉંલાને તો ચૂલે તો ચડાવ્યો, પણ એણે ઘણો ઉત્પાત મચાવ્યો, ઘણું જોર કર્યું, માંડ ખાંડ્યો અને માંડ ચૂલે ચડાવ્યો। આ સાંભળી સાસુના પેટમાંથી ફાળ પડી એટલે લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉંલાને ખાંડીને રાંધીને નાખ્યો છે। તેમને એણે સમજફેર થઈ ગઈ છે। સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે એ આભી જ બની ગઈ। આજે તો બોળચોથ હતી। ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશું। સાસુએ તો ઘઉંલાવાળાનું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાંથી ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાના માના બેસી રહ્યા। ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી। એને ખબર પડી એટલે ગાય તરત દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ। ઉકરડે જઈ એને હાંડલામાંથી શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો। વાછરડો ગાયને ધાવવા લાગ્યો। આ બાજુ બધા વાછરડાઓ પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ। બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં। એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું, અરે બારણું ઉઘાડો, આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે। સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો। સાસુ વહુએ બારણું ઉઘાડ્યું અને ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું। દર વર્ષે બોળચોથનું વ્રત કરવું। એ દિવસે વ્રત કરનારને દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં। આ વ્રત કરનારને